सबको ये लोग को बहुत थकान महसूस हो रहा है। ये दिवेश भाई का तो पूरा बड्डा सब रस पिला दीजिए। ये दिवेश भाई का तो पूरा गीला हो गया। दिवेश भाई रस पिला दीजिए। मितेश भाई देखो, मितेश भाई को देखो, भाग रहे। इसमें कुछ ऐसा है कि सबसे बड़ा पैसा है। कौन आया गाइस? किसका फोन आया भाई? बताओ ना भाई, किसका फोन आया? कंपनी वाले फोन करते थे। हमारा ऑर्डर एक धुरंधर, 2 धुरंधर आ चुके हैं। ले आओ ना। ये मेरे भाई गुजराती जिमी भाई ने बहुत थकान लागी गेली है। जिमी भाई नीचे बेही गया था, खबर नहीं केम नींदर भी आवे। तो आ गन्ने का रस वाले को हम लोग अरे तेरे नाम से करो। हाँ बोल विष्णा दे, विष्णा के बचा सके। अरे बोलने क्या भाई यार भाई फोन आए थे। वो बोल भाई हेलो, मैं टेस्टिंग 1 2 3 4 जूस पिला दो गन्ने का। बोलो ना, रस पिला दीजिए बस। इसको मैंने रुमाल देने का बोला तो मेरे को बोलता है तू अब क्या आया, तो रुमाल मत पकड़। ये भाई के देखो, ये भाई को अभी भांगूगा ना तो रुमाल दे देगा। पकड़ दे हाँ भाई, गाइस देखो, देखा गाइस, दे दिया ना। एक देखो पूरा मुंह पे लपट जाएगा। वेरी एक्सपेंसिव रुमाल। मुंह को दब से कौन तू बोलते हैं व्लॉग बनाओ तारो। गाइस अभी हम लोग ऊपर जाने वाले हैं। कहाँ ऊपर? ऊपर जोर दी बोलनी, जोर दी बोलनी हमारा। तू ऊपर जाने वाले 50 दादरे बाकी है खाली। अभी ऊपर जाके भगवान के दर्शन करा थे आप लोग को, फिर देखना क्या देखना है भाई? भगवान को दर्शन करना है। मितेश भाई को बोलना चाहोगे आप? अभी इधर देखना। मितेश भाई को बोलना चाहोगे? मितेश भाई आप कुछ बोलना चाहोगे? क्यों भाई? जय भाई होवाई गयो तो भाई એને નંબર ડાયલ કરે તો હું કે તો ભૂલી ગયો ડુંગરમાંથી 5-10 ઇલાકા લાગે આમ ઉઠામાંથી જતું લાગે ભૂલી ગયો અંકિત પાવાગઢમાં ખોવાઈ ગયો એના પાસે તો ફોન બી હતો, આના પાસે ફોન બી છે તો વાત જ ન કરે। वीडियो कॉल नहीं करी है के? તું કે પણ હું કે બોલી ભાઈ આનું મોઢું જોઈને દાદા હતો તું ચડી જ નતો તો પતલો હતો કોઈ નહીં ચડી તો કઈ ના આવી 4 પગે આવી જાય मेरे को ऊपर ले जाओ, मेरे को ऊपर ले जाओ पंजाब धुरंधर 2.0 आप उसको जोर देख से सकते बोलिए। हो। धुरंधर 2.0 का टी शर्ट देख सकते हो आप। शेरे पंजाब શેરે પંજાબ नहीं, शेरे जीजे भाई गुजरात। बाळवा આવે સાનો ભાઈ। चलो ઘોડા પર લાગ્યો કેમ લાવ્યો काय बाबा भाभी भाई तू मैं भगवान मारे भगवान दारू पी के भगवान दारू पी के અમારા જો એક જ ગાડી આવી છે, હજુ 2 ગાડી બગાડી છે। જો ક્યારે આવે તો આજે ઉભા રહીએ, પછી બહાર જોયા આપણા 45 કે સબસ્ક્રાઇબર થઈ ગયેલા છે। કેટલા? 45 બોલ હવે થેન્ક યુ બોલ। 50 સીડી છે ખાલી ગાઈસ। અभी ऊपर चढ़ी जाशो અમે લોકો, પછી તમને દર્શન કરાવીએ માતાજીના। પછી કે અહીંયા કેમેરો ખબર નહીં અલાઉ છે કે નહીં આપણે ના નહીં અલાઉ આ બૂટ અહીંયા મૂકી દે અમે લોકો ઉપરથી ગયા ને। હા મંદિર પાસે પહોંચી ગયેલા છે, જો તમને બતાવું। ભાઈ અંદર કેમેરો અલાઉડ નહીં તો મેં બ્લોગ બંધ કરી દઈએ। અહીંયા હગાજીને બતાવીએ। મંદિરના પાહંબે આ બધા બેસેલા છે। આપણા દિયર બૂટ પહેરે છે, આપણે જઈએ અમે આગળ અહીંયા જ્યાં મસ્ત હવા આવતા હતા બતાવીએ।
પેલી બાજુ એકદમ ચમકવાળું દેખાય આ લોકો ભાઈ દેખાય હું દેખાયું ભાઈ જોડે ને જાદુ જાદુ કા છે क्या खाते हो ક્યાં ખાતે હો મેં ઉપર આવી ગયેલા તમે જોઈ શકો છો હા જો અહીંયા માં લખેલું છે મોટું ફોટા પડાવી શકે છે ફોટા પડાવી શકે છે અહીંયાથી જો નીચે તો ભાઈ અમે લોકો 7 મહિના પહેલા ત્યાં ટાઈલ્સ ઉકે લાગેલું નતું આ બધું તૈયાર થઈ ગયું અને આ બે જાદુ સમુદ્રી જહાજ જોવાનો કેવું સમુદ્રી જહાજ હા બધાને કાય ભાઈ કેપ્ટન જેક સ્પેરો દોડે ને કયું तो पड़ी गई પેલી બાજુ બતાવતો તો મેં કીધું એ જહાજ નહીં કેપ્ટन જેક સ્પેરો છે કોણ છે आई थे तो वो तो मास्क पहने तो कूदिए गए ऊपर जो पारी पर કયું સ્પાઈડરમેન ને કેવી ના બારી માંથી તો બુક છે બારી અહીંયાથી આવે अरे यार नेचुरल एसी છે રે ભાઈ બહુ ખતરનાક હવા આવે અરે ઠંડીમાં ત્યારે બહુ મસ્ત આવે आया नानो पंखो है કેવું છે આ? કાલુ એ જો કાલુ કા ઉતરેલો છે ભાઈ કાલુ જો કા ઉતરેલો છે जो ये पंखो मोटो है अब बताओ શું છે અરે કયું ઓલા બે બમુડા ભાઈ એ ભઠ્ઠી ના ઓલા છે કિનારેથી લઈને આ પેલી વ્હાઈટ બિલ્ડિંગ દેખાય ને કઈ ભાઈ પેલી આંબે વાળી દરિયો ટચિંગ હું છે તા ને આ બાજુ તા હું છે વ્હાઈટ બિલ્ડિંગ માં ડુમ્મસનો દરિયો ટચિંગ હા વલસાડ દે ડુમસ હા પછી પછી ત્યાં દમણ દમણ હા. અહીંયા તિથલ અમારે આવું હોય તો અમે બોટમાં જ આવીએ આ બસ સીપમાં કે બોટમાં બોટ સીપ કઈ ગુફામાં આવી ગયેલા છે અહીંયા ઉપરથી આવ્યા અહીંયાથી ચાલ્યા ગયા હટની ભાઈ આ જો ભાઈ જિગ્નેશ કહો છો અહીંયા તમે ઊભા છો ને અહીંયાથી વ્યૂ જો ભાઈ તમે અમિતને ફેંકે કઈ થાય નહીં તો આટલા કશે મેં હેલિપેડ હતું ખબર એટલું તો ભાઈ અમે લોકો તો અહીંયા પહેલે બી આવેલા ત્યારે તો ઠંડીમાં એટલું મસ્ત હતું અહીંયા રેલિંગ એવું તમારું તૂટી ગયેલું છે એટલે અહીંયા જવા રિસ્ક છે એ જવું ડાયરેક્ટ નીચે ખબર નહીં કામ હલવું હેલિપેડ કા દેખાય ભાઈ હેલિપેડ એટલું હા જો ગાઈસ ગઈ વખત હેલિપેડ છે ત્યારે એજ તો એજ ખબર નહીં કાઈ ગયું આ છે પબજી નું મિલ્ટા પાવર જંગલ જ જંગલ છે ભાઈ મસ્ત જગ્યા છે પણ આજે પણ હવા નથી આવતી આજે અમારા બેસેલા છે આજે હવા નથી આવતી જરાક અમે ગયા ત્યારે ઠંડીમાં ત્યારે બહુ હવા હતી પ્રદૂષણ બહુ થાય છે રિસ્ક બહુ છે પણ અહીંયા આવું ને એમ તો પ્રદૂષણ આ જો બધું હલે છે તમને અગાડી મળીએ તો ભાઈ અત્યારે અમે પાંજરાથી નીકળી ગયા છે અને અમે ગયા છીએ એક મારા ફ્રેન્ડના ઘરે એન્જોય કરવા એન્જોય સ્વિમિંગ પુલમાં નાવાનું છે વાળ્યા પણ ચીકુ ખાવાના છે ડેમ બાજુ જવાનું છે ડેમમાં પૂરવા રસ્તો ભૂલી ગયા લાગે નહીં બરાબર પછાડું જવા એક ગાડી તારી બીજી ગાડી આ ત્રીજી ગાડી પછાડી એ તો બધા આવે છે હવે તમને ત્યાં પહોંચીને બતાવીએ અમે લોકો એક જગ્યા ફોટો પડાવવા રૂકા તમને સીન બતાવું આ જો એકદમ પિક્ચર જેવો સીન છે આ બધા માણસો આપણે કઈ જગ્યાએ આવ્યા છે ગણદેવીમાં આવેલા છે ગામનું નામ અંદર ખબર નહીં બાકી ગણદેવીના અંદર છે અજરાય એવું કઈ કઈ છે અજરાય અમિતભાઈ કહેતા અજરાય તો અજરાય તો આપણે ફોટા પડાવીએ પછી જોઈએ આ ગાડી શું કરવાનું છે શું નહીં યુટ્યુબ પર નહીં મૂકતું હું કા ને તું પીકે જો દેખાય પીકે ઓય પેલું નહીં મૂકતો પેલી તમે આ રસ્તો જો કેવો છે આખો ગામડા વાળો જવાનું કેટલા કિલોમીટર છે ભાઈ 12 કિલોમીટર દૂર જવાનું છે આ બડા નાના ઘર છે બડા બરાબર આ બધી આંબાની વાડી છે આંબાની વાડી ચીકુની વાડી બધી અલગ અલગ બધા ઝાડ છે આમાં
હવે કેરી તોડવાની કોશિશ કરી પણ કેરી બધી ઉપર ઉપર હતી એટલે નહીં તૂટી. હવે તો જોઈએ કશે મળે તો રસ્તો મસ્ત છે પણ રાતના જરાક જોખમી જેવું લાગે અહીંયા.